फ्रेंड है ओए ए ही तो जो खराब से 40 मिनट हमने समझाई हुई अंदर बैठा था हाँ काम का जो तो के जो रेडी 1 2 3 વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો કોલેજે જવા માટે રેડી થઈ ગયા છે. પપ્પા ચલાવે છે ગાડી. પપ્પા કઈક મને મોકો આપો સવારમાં ગાડી હકાવવાનો. કાલે શું આખી બીજું કાલે હું આખીશ. કેટલી દિવસ છે ગાડી નથી હકાવ્યો. રાજુ સમય થઈ ગયો અત્યારે. છેલ્લે જ્યારે આપણે લાયસન્સ કાઢવા ગયા હતા ને આઈટી ત્યારે ચલાવી લીધી. ત્યાર પછી ગાડી નથી ચલાવી અને ત્યાર પછી એક્ઝામ ને કોલેજ પછી કઈ વારો નથી આવ્યો ને સોસાયટીમાં ગયા રાઉન્ડ મારતા હોય એવી રીતે માર્યા ને કાલે વિચાર હું મારી દો એક ચક્કર આવી છે પાછળ બેસાડીને આવી ગઈ છે બસ અને મસ્ત ઠંડુ વાતાવરણ છે. હજી એટલી બધી ગાડી આવતી નથી કારણ કે આજે વહેલું જવાનું છે એટલે રેડી થઈ ગઈ છું અને એક્ઝામ એટલે હવે રેગ્યુલર શેડ્યુલ સ્ટાર્ટ થઈ ગયો છે અને બસ પણ આવી ગઈ છે. ચાલો ટાઈમે પહોંચી ગયો. એમ તો ઘણી છે પપ્પા બધા મારી જેમ મહેનત કરતા હોય ને ઉઠી ગયા. ફાઇનલી ગાઈસ જો કોલેજમાં એન્ટ્રી થઈ ગઈ છે. ફ્રેન્ડ આવે પછી જાય બધાથી પહેલાં આપણે આવ્યા છીએ અને પહેલાં પાર્કિંગ જે અંદર હતું ને એના બદલે આ બેક સાઈડ છે પાછળની સાઈડ એટલે અહીંયાથી હાલીને ક્લાસમાં જવું પડે એટલે આટલું એક્સ્ટ્રા હાલવું પડે સવારમાં. ઓલી સાઈડ જો ક્રીના એવી છે જોઈ ગઈ કે નથી જોઈ? જય શ્રી કૃષ્ણ. અત્યારમાં ફ્રી હતા ને કલાક આજે વહેલા આવી ગયા છે તો અહીંયા બેઠા છીએ ટાઈમ પાસ કરવા માટે. હું ને શિવાંગી તો આવી ગયા હતા હવે ખાલી ક્રીના એક જ બાકી છે. શું કરસ? ટેસ્ટર ગુડ મોર્નિંગ ક્રીના. આવો આવો બેસો. માણસ ફૂલ વરસાવે ઘાસ વરસાવે. અરે ફૂલ નહીં તો પાખડી. હા ફૂલ નહીં તો ફૂલની પાખડી નહીં. અહીંયા હારું ફૂલ હે. ફૂલ થી યાદ આવ્યું તોડતો ક્રીના લઈ લે ઊભી થાય તસદી લે. હાઈટ જો નહીં વાઈ છે જો કાંઈ નહીં પણ હવે એની જરૂર નથી. બેસી જા હવે બેસી જા. જા તમારા લઈ લે ફૂલ અમારા માટે ફૂલ લઈ આવ. મારું એકનું જ ન જાય એમ બેનું જાય રેવા દે નહીં જા નહીં આઈ કાર્ડ ન જા ફ્રેન્ડ કરતા તો આઈ કાર્ડ નું ટેન્શન હે જો. ફ્રેન્ડ ભલે પડી જાય દમદાર વાંધો નહીં આઈ કાર્ડ ન જવું જોઈએ. અહીં બેસવું છે કે લેક પાસે જવું છે? લેક પાસે મજા આવશે એમ. હજી કલાકની વાર હે એમાં પેલા સીસી નો હેલી ફ્રી હે મારે ફ્રી નથી એટલે એ ફ્રી જેવું જ કહેવાય ને. હજી કલાક કાઢવાની હે. સીના કુમારી આવશે. સીના કુમારી ઈ કુમારી તો પછી આવી છે. આપણે ક્યારે ટાઈમ પાસ કરવો લેકે જાય યાર ફ્રેન્ડ હે. ઓય એ ઈ તો જો ખરાબ છે. આ યાર હવે તો કરતી હોય કરી જો પછી આ હક મારા છે. કાલે મને છોડીને જતા રહ્યા હતા એટલે હવે તને જોઈતી તો આયા સુધી અમે તને છે ને અમે તને મેસેજ જ કર્યો તો હો એમાં એવું હતું હું પછી છાસ લેતી હતી જો પછી કે મૂકી ઓપન હેર રાખ્યા હતા ને તો બહુ તડકો હોય પાછળ ફર ખાલી વિડિયો માં દેખાડ. બહુ તડકો હોય ને તો પોની દેખાડ ને થોડું દેખાડ ને. બહુ વધારે ખરાબ પહેર્યું લાગે છે. આવું ન કરાય ગાઈસ. તો પછી પોની લીધી બોટલ ભરીને છાસ લીધી યાર. એમાં વાર લાગી તો અહીંયા સુધી પહોંચી ને ત્યાં અમે તને જોઈતી પણ પછી છે ને કેટલી સ્પીડમાં આવેલી ખબર હોય? આટલી સ્પીડમાં કોઈ દી નથી આવેલી. પછી અમે નીકળી ગયા અમારી બસ જાતી હતી. ફૂલ આપી દીધો તોડીને વગર આઈ કાર્ડ નું ટેન્શન લીધા વગર. હવે એને કીધું ઓલી પેલી બુક હોય ને એમાં સાચવીને. હા કે મારી ફ્રેન્ડે મને તોડીને આપ્યું તો એમ. આનામાં તો બેગમાં પૂકી જેવી કઈ ફીલિંગ નથી. આનું બેગ જ પૂકી છે જો. થઈ ગયું ને? ચાલો શિવાંગી તારો બેસ્ટ ફ્રેન્ડ. હા એ શિવાંગી તાર બેસ્ટ ફ્રેન્ડ જો. મારા બેસ્ટ ફ્રેન્ડ સોમનાથ પર હે. they are waiting for you. નહીં અમારા બેસ્ટ ફ્રેન્ડ નથી મારા બેસ્ટ ફ્રેન્ડ ફરવા ગયા. તારી રાહ જોવે છે. આ લોયલ કહેવાય. ફોન કરતા હતા ક્યારે એમ નહીં આ લોયલ કહેવાય. તને મૂકીને ન જાય જો. આઈ માય દિસ આગળ તું જરી કેવા આગળ જઈશ ને તો ભેગા હોતે ન આવશે.
જો એટલી બધી કા ભાગ પણ સો ફાઇનલી ગાઈસ પાછા જાય છે ગાઈડને મળવા ઇન્ટર્નશિપ માટે 3 દિવસ ત્યાં જાય છે ભેગા નથી થતા વાત થઈ જાય તો સારી વાત છે લેક્ચર ફ્રી છે હું તો ગઈ હતી મારા નથી મળ્યા હવે ક્રીનાના ગાઈડ પાસે જઈએ છીએ મળે છે કે નહીં એમ અને બધાય ફ્લોરે અલગ અલગ ઓફિસ છે એટલે બધાએ જોવું પડે ક્યાં ઓફિસે ક્યાં પ્રોફેસર છે ચાલો જઈએ સર આમ સામે મળી ગયા જેવી રીતે ભગવાનના દર્શન થાય ને સબના થઈ ગયા એના રિવ્યુ આપો તમારા ગાઈડે તમને કેવું ગાઈડ કર્યું થોડુંક થાય નહીં આમ આમ કોર્પોરેટ લાઈફનું થોડુંક સિચ્યુએશન બધી કીધી ને આનું ધ્યાન રાખો નાનું ધ્યાન રાખો ને આમ કરો ને આમ કરો ચલો અડધી કલાક જેવું થઈ ગયું છે કે નહીં 40 મિનિટ થઈ 40 મિનિટ અમને સમજાયું યાર અંદર બેઠા હતા હાજર 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 આટલું હાજર ને કોઈ દે એટલો આઈ કોન્ટેક્ટ નહીં કર્યો લિફ્ટનો વેઇટ કરીએ છીએ નહીં થયો પણ સાચા બહુ મસ્ત સમજાયું મજા આવી ચાલો લિફ્ટ આપણી માટે જાય એવી જ સાવ ખાલી 9th ફ્લોરે જાય મારા ગાઈડને મળવા આવે નગર મારું હું કે ભેગી આવી હતી મેં એકલી નથી મૂકી જો મને ભૂમિ મેમ એવું કીધું ને કે છે ને તારે કયા ગાઈડ છે તો પછી લેવાના દેવા થઈ જાય પણ એ તો ખાલી અંદર તો આવજે નો સમજ તો કાઈ નહીં જો હું આવી હતી અંદર જ આવવાની વસ્તુ છે ભાઈ મારી વસ્તુ સમજ યાર હું તારી સમજુ જ છું ભૂમિ મેમ છે ને લઈ લે આપણને નો લે યાર ડાયા છે ખાલી પણ એમ કેજે હું ભેગી આવી હતી એમ કહીએ ને એમ જ વાંધો ચાલ ફેકલ્ટી ભેગી મને એકલી મૂકે જો કે મેમ છે તો કઈ વાંધો નથી તું એકવાર અંદર તો આવજે યાર મેં 40 મિનિટ તારા ગાઈડને જઈ લાવ્યો તારા તો 10 મિનિટ એને જ જલવાના મારા ગાઈડ પાસે જાય આ લોકો છે ને મને પગથિયે ઉતરાવીને જ માને 1 ફ્લોર ઉતરાવે 2 ઉતરાવે 3 ઉતરાવે કંઈક કેમ કે હાલ 6 ફ્લોર ઉતરી જાય અને મારા ગાઈડ પાસે ગયા હતા એક્સરસાઇઝ થઈ જાય હા મારા ગાઈડ પાસે ગયા હતા એને એમ કીધું 4 વાગે મેમ આવશે તો 4 ને 10 લાગે પાછો વેઇટ કરશું જો નહીં આવે પોસિબલ નહીં હોય તો પછી બસ સાઈડ વહી જશું નકર બસ મિસ થઈ જશે અને અત્યારે જઈએ છીએ ક્લાસમાં જો કે આ લેક્ચર ફ્રી હતો એટલે આ એક કામ પતી કાંઈ બેઠા હતા તો છોકરીને મારવાડીનું થોડુંક કામ ઓછું કરી દીધું એ ફ્રીમાં હો ભાઈ ફ્રીમાં કરી દીધું એ લોકો આપણી પાસે પૈસા લીધું વગર ચાર્જે કરી દે અને મેં એ લોકોએ મને છે ને ઇન્ટર્નશિપ આપી આ ઇન્ટર્નશિપનું કામ છે આ સાફ કરવાનું કાંઈ નહીં મળી જશે હો સારી મળશે આવી નહીં મળે ચાલો બાય બાય કાલે મળ્યા નહીં સારું કર્યું કાંઈ વાંધો નથી મળ્યા કાલે બાય બાય કામકાજ હોય તો કહેજો બાય પ્રિયા ઓકે સો ફાઇનલી ગાઈસ જો ઘરે આવી ગઈ છું ને અત્યારે છે ને પપ્પાને જમવાનું છે બારે મીન્સ કે એના જે સ્ટાફ મેમ્બર હોય ને એના છોકરીને લગન છે ને છોકરીના લગન છે એટલે પપ્પાને ત્યાં છે આજે સવારના ગયા હતા ને તમે લોકો હા સવાર માંડવી ગયા હતા માંડવો હતો એટલે મમ્મી પપ્પા ને એ લોકો સવારે ગયા હતા ને અત્યારે પપ્પા ગયા છે અને આજે ઘરે પપ્પા નથી એટલે સાવ સાદું બનાવ્યું છે બટેકા પૌવા છે આ સાઈડ અમારા બધાના છે ને આ સાઈડ ચારમીના બટેકા પૌવા છે નહીં ચારમી શું કેવી મજા આવી સવારમાં બસ મંડપ મુહૂર્તમાં ગયા હતા બધા સ્ટાફ મેમ્બરને મળ્યા સ્કૂલનો બધો સ્ટાફ કેટલા દિવસ ત્યાં નહોતા મળ્યા નહીં હમણાં કેવું લગન ને એવું બધું આવ્યું નથી બાકી છે ને સ્ટાફ વધારે રહ્યો નથી સ્ટાફમાં એક જ નીકળ્યા એક જ છે આ વખતે હજી એક છે આ વર્ષમાં 2-3 છે આ વખતે એક જ હતા મિરલ કે કોના હે એનો રિએક્શન જોયું હવે આની તો ખબર બીજું કોણ હજી છે 2-3 ના મેરેજ છે એટલે સ્ટાફ મોટો રહ્યો ને એટલે એના બધાના છોકરા ને છોકરીને બધાને મેરેજ ચાલુ થઈ ગયા છે એટલે હોય તો સ્ટાફમાં જવાનું વધારે હોય હમણાં તો કેટલા દિવસ છે નહોતા ગયા અને અત્યારે આપણે પ્લાન થઈ ગયો છે બટેકા પૌવાનો અને મમ્મી મને આવીને એમ પૂછતી હતી તે વ્લોગ મૂકી દીધો ને મને ન કીધું દુઃખ છે ને તને બહુ સારો ફોટો રાખ્યો મારો આગળ બહુ સારો રાખ્યો એવો જ રાખાય ને હવે રિએક્શન કેપ્ચર કરવા પડે ને મિરલના પછી શું મિરલ છે ને મોટી થાય ને તો વાંધો ન આવે ને બધી મેમરી યાદ રહી કે હું આવી હતી એમ એટલે રાખું હું મિરલ હા મારે રાખવું જોઈએ તારું રાખજો મમ્મી કહે કે આટલા બધા જણાએ બ્લોગ જોઈએ તો મેં નથી જોઈએ કે હવે તું બ્લોગ મૂક ને તે મને ફોન કરજે નહીં કાંઈ નહીં જોઈ લેજો આગળ જમીન ફ્રી થાય ને એટલે તરત જ
ચાલો જમી લઈએ. મારી પ્લેટ તો આપો કે આપણે બેન ભેગું જમવું થાય. ભેગું જમવું. બટેકા પૌવા ને સેવ. ચાલો કરીએ ચાલો જમવાનું. ફાઇનલી જો જમી કાઢીને ફ્રી થઈ ગયા અને અત્યારે મમ્મી ગાજર છીલે છે. આમ કેમેરો ચાલુ થાય ને આમ મમ્મી ખુશ થઈ જાય. કેવી સ્માઇલ કરી જો પપ્પા. દાંત આવી ગયા મમ્મીને. આવી ગયા લગ્નમાંથી? મજા આવી કે નહીં? હવે કાલે સહપરિવાર જવાનું ને હારે. એટલે હું કોલેજે નથી જતી હો, લગ્નમાં આવું છે. નહીં મમ્મી? મમ્મી કે કાલે કોલેજે જામાં લગ્નમાં આવજે. એમાં એવું છે કે કાલે છે ને કોલેજે 3 જ લેક્ચર છે, 3 લેક્ચર ફ્રી છે. તો કીધું કાલે નથી જવું, રજા રાખી દઈએ અને મેરેજ છે તો ત્યાં અટેન્ડ કરી આવ્યા અને બાકી રેસ્ટ કરશું ને પપ્પા. ખોટે ખોટું 3 કલાક આવવાની, 3 કલાક જવાની, ત્યાં 3 કલાક બેસવાનું, ખાલી 3 કલાકના લેક્ચર ભરવા. આમ તો આપણે ડેઈલી જતા હોય કોલેજ, એટલે એક દિવસ ન જાય તો હાલે ને? બધું હાલે. જો પપ્પાએ હા પાડી દીધી એટલે હાલશે. એટલે આપણે કાલે કોલેજે નથી જવાના. જો કે આપણે અટેન્ડન્સ ફૂલ છે એટલે એ કાંઈ ટેન્શન નથી. એટલે કાલે એક દિવસ રજા રાખી દઈએ. દર વખતાનું થઈ ગયું છે. મચ્છર પકડવાની ફૂલ પ્રેક્ટિસ હાલે છે. હાથમાં પકડ્યું છે. ન હોય એ થોડું મચ્છર હાથમાં પકડાય. ગયા વખતે 3 વાર કીધું હતું, એકેય વાર આવ્યું નથી. એકવાર પકડાઈ ગયું ક્યાંય પકડાડું નથી. એ નીકળી ગયું હોય. ઊભી રહે. રેડી? 1 2 3. નો પકડ્યું. એ એમ જ થાય, મચ્છર હાથમાં નીકળી જાય એમ જ થાય. આવી ગયું છે. સો ફાઇનલી ગાઈઝ, જો આજના દિવસની સાથે આજનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું. તો મળીએ જ જલ્દી નવા વ્લોગ સાથે મસ્તના. ત્યાં સુધી બાય બાય. વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ જરૂરથી કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું છે. ફાઇનલી આપણે 500 પહોંચાડવાનું છે. તો જો હજી તમે વ્લોગ જોવો છો અને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો જલ્દીથી જઈને પહેલાં સબસ્ક્રાઇબ કરજો. હા, મળીએ જ નવા મસ્તના બ્લોગ સાથે. ત્યાં સુધી Bye બાય બાય.